જો આ ગણેશ ચતુર્થી પર તમે પહેલી વાર પણ ચૂરમાના લાડુ બનાવતા હશો તો તમારા ચૂરમાના લાડુ એકદમ પરફેક્ટ બનશે. આજે આપણે ચૂરમાના લાડુ બનાવીશું મુઠિયા બનાવ્યા વગર, તો પણ એકદમ પરફેક્ટ બનશે અને અઠવાડિયું સુધી તમે આ લાડવાને સ્ટોર કરીને રાખી શકશો. લાડવા બનાવવા માટે 1.5 કપ જેટલો અહીંયા ઘઉંનો લોટ લીધો છે, તો ઘઉંનો આપણે કરકરો લોટ લેવાનો છે. સાથે 1/4 કપ જેટલો આપણે રવો લઈ લેશું અને 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરવાનો છે. અને ત્યારબાદ 3 થી 4 મોટી ચમચી તેલ એડ કરીશું. તો અહીંયા આપણે મોણ છે એકદમ પરફેક્ટ આપવાનું છે. જો તમે મોણ બરાબર આપશો તો તમારા લાડવા ખૂબ જ સરસ બનશે અને લાંબો સમય સુધી એઝ ઇટ ઇઝ રહેશે, કશું પણ નહીં થાય. તો અહીંયા આપણે છે હવે લોટ બાંધી લેવાનો છે. તો જ્યારે પણ લાડવા માટેનો લોટ બાંધીએ ત્યારે થોડો કઠણ બાંધવાનો છે. આપણે જે નોર્મલી ભાખરીનો લોટ બાંધતા હોઈએ છીએ એનાથી થોડો આપણે કઠણ બાંધીશું. અહીંયા લોટ આપણો બંધાઈ અને તૈયાર થઈ ગયો છે. રવો પણ ઓલરેડી આપણે અહીંયા એડ કરેલો છે, તો થોડી વારમાં આપણો લોટ છે એકદમ પરફેક્ટ થઈ જશે. હવે એમની અંદરથી આપણે મીડિયમ સાઇઝની પૂરીઓ બનાવી લઈશું. અહીંયા આપણે મુઠિયા નથી બનાવવાના. જ્યારે પણ આપણે મુઠિયા બનાવી અને લાડવા બનાવીએ છીએ ત્યારે એમને ફ્રાય થતાં ઘણો સમય લાગે છે. તો ઝટપટથી બનાવવા માટે મેં અહીંયા પૂરીઓ બનાવી છે. તો આ સાઇઝની મેં મીડિયમ સાઇઝની પૂરી બનાવી છે. જો તમે અહીંયા મોટી સાઇઝની બનાવવા માંગતા હોય તો મોટી સાઇઝની પણ તમે પૂરી બનાવી અને ફ્રાય કરી શકો છો. ત્યારબાદ ચપ્પુની મદદથી આપણે આ રીતે કટ લગાવી દેવાના છે, જેનાથી આપણી પૂરી ફૂલશે પણ નહીં અને એકદમ સરસ રીતે ફ્રાય થઈ જશે. સેમ રીતે આપણે બધી જ છે એ પૂરીઓ બનાવી લઈશું. તો સાઇઝ મેં અહીંયા આ રીતની મીડિયમ જ રાખી છે. તેલ ગરમ થાય એટલે ગરમ તેલમાં આપણે પૂરીઓને ફ્રાય કરી લેવાની છે. એકદમ સરસ થાય ત્યાં સુધી, થોડો લાઇટ ગોલ્ડન કલર ત્યાં સુધી આપણે ફ્રાય કરી લઈશું. તો આ રીતે આપણે ચીપિયાની મદદથી સાઈડ ચેન્જ કરીશું અને ફ્રાય કરી લઈએ. ગેસની ફ્લેમ હાઈ રાખીશું અને હાઈ ફ્લેમ પર જ ફ્રાય કરવાની છે. ફ્રાય થતાં વધારે સમય નહીં લાગે, કારણ કે આપણી જે પૂરી છે એ વધારે થીક પણ નથી. એક વખત ફ્રાય થઈ જાય ત્યારબાદ બધી પૂરીને આ રીતે નાના નાના ટુકડામાં કટ કરી લઈશું. તો થોડી ઠંડી થાય ત્યારબાદ આપણે આ રીતે ટુકડા કરવાના છે અને ત્યારબાદ મિક્સર ગ્રાઇન્ડની અંદર આપણે ક્રશ કરી લઈએ. જ્યારે પણ તમે મિક્સર જારમાં ક્રશ કરો ત્યારે આપણા મુઠિયાને એકદમ પરફેક્ટ રીતે ઠંડા થવા દેવાના છે. જો એ ગરમ હશે તો મિક્સર જારની અંદર ચોંટી જશે, એટલા માટે ઠંડા થાય ત્યારબાદ જ આપણે ક્રશ કરી લઈશું. તો આ રીતે નાના ટુકડામાં મેં કટ કરી લીધા છે અને હવે મિક્સર જાર લઈ અને એમની અંદર થોડા થોડા એડ કરી અને ક્રશ કરી લઈએ. જો તમે પહેલી વાર પણ આ રીતે ચૂરમાના લાડુ બનાવતા હશો તો તમારા લાડુ છે એકદમ પરફેક્ટ બનશે. તમે માત્ર મેજરમેન્ટનું ધ્યાન રાખવાનું છે. જો તમારું મેજરમેન્ટ એકદમ પરફેક્ટ હશે તો ચૂરમાના લાડુ ખૂબ જ સરસ બનશે. ખાસ તમારે અહીંયા પાક લેવામાં ધ્યાન રાખવાની છે. તમારા ગોળનો પાક એકદમ પરફેક્ટ હશે તો લાડુ છે એ તૂટશે પણ નહીં. તો આ રીતનો એકદમ ઝીણો આપણે પાવડર કરી લેવાનો છે. મિક્સર જારની અંદર આપણે ક્રશ કર્યા છે એટલે હવે આપણે એને ચાળવાની બિલકુલ જરૂર નથી. એકદમ સરસ અહીંયા પાવડર બની અને તૈયાર થઈ ગયો છે. તો આ રીતનું આપણું ચૂરમાનો પાવડર બની ગયો છે. હવે એક કડાઈમાં 1 ચમચી જેટલું ઘી લઈ લેશું. ઘી જેવું મેલ્ટ થાય એટલે એમની અંદર કાજુ અને બદામ એડ કરી અને થોડા ફ્રાય કરી લઈએ. જો તમારે ડાયરેક્ટ કાજુ બદામ એડ કરવા હોય તો તમે એ પણ એડ કરી શકો છો, પરંતુ થોડા ફ્રાય કરી લેશો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. સાથે તમે અહીંયા ઇલાયચી પાવડર પણ એડ કરી શકો છો. ઇલાયચી પાવડર છે, જાયફળ છે, મેં અહીંયા કોઈ પણ વસ્તુ એડ નથી કરી. બધી જ વસ્તુઓ એડ કરવી ઓપ્શનલ છે. ડ્રાયફ્રૂટ્સને મેં અહીંયા ચૂરમાની જોડે જ એડ કરી દીધા છે. ફરીથી 1 ચમચો જેટલું આપણે ઘી લઈ લઈએ અને ગોળ એડ કરી દઈએ. તો મેં અહીંયા 1.5 કપ છે એ ઘઉંનો લોટ અને 1/4 કપ રવો લીધો હતો. તો ટોટલ આપણા 2 કપ લોટની સામે 1.5 કપ જેટલો મેં અહીંયા ગોળ લીધેલો છે. તો 1.5 કપ જ ગોળ લેવાનો છે. જો તમને વધારે ગળ્યું પસંદ હોય તો તમે અહીંયા થોડો વધારે ગોળ લઈ શકો છો. ગોળનો પાક લઈ લઈએ. તો આ રીતનો આપણો ગોળ એકદમ સરસ રીતે ફૂલી જશે અને બધો જ ગોળ છે એ ઉપરની સપાટી પર આવી જશે ત્યાં સુધી આપણે પાક લેવાનો છે. હવે આપણું જે ચૂરમું છે એ ચૂરમું એડ કરી અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું અને આ સ્ટેજ પર આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે. ગેસની ફ્લેમને બંધ કરી બધી વસ્તુ મિક્સ કરી લઈએ. જો તમે આ રીતથી ચૂરમાના લાડુ બનાવશો તો તમારા લાડુ છે એ ઝટપટ બની જશે. હવે એમાંથી આપણે નાની સાઇઝના લાડવા તૈયાર કરી લઈએ. તો અહીંયા હું હાથની મદદથી જ લાડવા બનાવું છું. જો તમારી પાસે લાડવા બનાવવા માટેનું મોલ્ડ હોય તો તમે એનાથી પણ બનાવી શકો છો. આ રીતે આપણે હાથની મદદથી ગોળ શેપ આપી દઈશું. તો આપણા લાડવા છે એ બની અને બિલકુલ તૈયાર થઈ ગયા છે. તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરી અને જરૂરથી બતાવજો. હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરી દો, જેનાથી તમને ડેઈલી નોટિફિકેશન મળતી રહે. તો મેં અહીંયા નાની સાઇઝના લાડવા બનાવ્યા છે. તમે તમારી ઈચ્છા મુજબના મીડિયમ અથવા તો મોટી સાઇઝના પણ લાડવા બનાવી શકો છો.
લાડવા બનીને તૈયાર થઈ ગયા છે. ઉપરથી આપણે થોડા ખસખસના બી અહીંયા લગાવી દઈએ. ખસખસના બી લગાવવા બિલકુલ ઓપ્શનલ છે, તો આ રીતે આપણે હાથની મદદથી થોડા એમની ઉપર લગાવી દઈશું. તો આપણા લાડવા બની અને તૈયાર થઈ ગયા છે. તમે આ ગણેશ ચતુર્થી પર એક વખત જરૂરથી આ લાડવાને ટ્રાય કરજો અને કમેન્ટ કરીને જરૂરથી બતાવજો કે રેસીપી કેવી લાગી.